એ લાલા ઓ માય બે માણસ બે કોમ કર ના કરવાનું હોય કેટલું કોમ કર કોમ તો કરવું પડે ને યાર ના કોમ તો કરો કોમ કરો અલે આ પેલા મુકેનો ફોન કાપી દો શું કાપી દો લેતી અલે ફોન કરીને એનો 19 નું રિચાર્જ કરજે 25 નું રિચાર્જ કરજે એવું જ કે બીજું કોઈ કહેતો જ નહીં બરાબર મારા પર ફોન ઉડાય સ્પીકર કર લે બોલ મુકા એટલે હરી આપડા પૂણા હાથે હોજે તું એ ટોટલ ખાવાનો પ્રોગ્રામ રાખ્યો આપડા ફાર્મ હાઉસ પર બરાબર એટલે હોજના આવી જજે પાહો હારું ચોક્કસ હો એ યા બોલો હવે હું લગાઈ જો હું કે હલો મુકે હા લાલા અલે શું કામ હતું તારો ફોન આયેલો હતો મારામાં હું ભૂલથી ઉપાડવાનું ભૂલી ગયો એટલે આ 19 ને એક રિચાર્જ કરજે મારામ જતું નહીં હું ચાલ ભાઈ મારા પાપનો ઘણો ભરાઈ ગયો તે ભાઈ સારું ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી લીધો અમેઝિંગ તે મારે ભરાઈ ગયો તો ફોટો થઈ રહ્યો બીજો ઓર્ડર કરજે ને હા ભાઈ તો બધો પાપ વધી ગયો તમારે સખત ભાઈબંધ હા બોલો તમે આટલા વર્ષોમાં તમારી જિંદગીની અંદર શું મેળવ્યું મેં જે અત્યારે આટલી જિંદગીની અંદર જે મેળવ્યું છે ને એ બધું કદાચ લગભગ 75 વર્ષે મળવું જોઈએ આ તો તમે આ જે મેળવ્યું છે એ આપણા મિત્રોને જણાવજો ને જરા હા દાખલા તરીકે ખેંચણ દુખવા માથું દુખવું ગરદન દુખવી એક કામ કર માઈક મોઢામાં ગાલ દે મોઢામાં મારા હા ભાઈ બન હા બોલ તાર જમીન લેવાની વો લેવાની છે ને આપણે એક વીઘો હા તે શું કિંમત મેળવી રીતે 25 નો ભાવ બોલ હા બેઠક ઉઠક થઈ જશે એવું હા તો મલાઈ લે આપણાને હા મલાઈ લો એક હા લુખા બોલ તાર જમીન વેચવાની વાહ આપણી જોડે એક પાર્ટી હ હા તો 25 લાખ મેં કીધા બરાબર એટલે બે ટીવી માં આપણે લેવાની ને 2 લાખ આપણું કમિશન તું કહેતો હોય તો પાર્ટી બોલાય લું બોલાઈ લે તો બેબન હા ભાઈ હા ભાઈ આ પાર્ટી હા ભાઈ ભાઈબંધ તારી જમીન વેચવાની તે ઓમાં ને પેલા ભાઈએ મને ભાવ કીધો 25 લાખનો અને 2 લાખ એનું કમિશન બરાબર એટલે આપણે ડાયરેક્ટ તને તેવી તે ફૂલાલ દો એના કોઈ કમિશન આલવું નહીં બરાબર એટલે આપણે એના જોડે એવી એક્ટિંગ કરવાની હા કે આપણે બેના વચ્ચે લડાઈ ઝઘડો થઈ ગયો જમીન નહીં આલવી બરાબર ઓકે તે નહીં લેવી તે અને નથી આલવી અરે તે પણ લેવી નહીં પણ તારી જમીન યાર અલે નહીં લેવી પણ તારી જમીન આટલા ભાવમાં તારા શરમ નહીં આવતી નહીં નથી આલવી